હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા મિત્રો ઘરે બેઠા જ આપણે ઓનલાઈન તમામ પ્રકારના સર્ટિફિકેટ કાઢી શકીએ તે માટે નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે. તો મિત્રો આજના વિડીયોમાં આવકનો દાખલો આપણે કઈ રીતના કઢાવવો ઓનલાઈન ઘરે બેઠા એની માહિતી હું સંપૂર્ણ પ્રોસેસ તમને જણાવીશ. તો વિડીયો પૂરો જોજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક અવશ્ય કરી લેજો. તો મિત્રો ઘરે બેઠા જ આપણે આવકનો દાખલો કાઢવા માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝરમાં ગૂગલ ખોલી લેવાનું છે. ગૂગલ સર્ચમાં આપણે ગુજરાત ડિજિટલ પોર્ટલ એવું સર્ચ કરી લેવાનું છે. જો અહીં લખેલું છે ડિજિટલ ગુજરાત પોર્ટલ સિટીઝન લોગિન, આવી લખીને તમે સર્ચ કરશો એટલે જો આ લિંક નીચે આવી જશે. એ ફર્સ્ટ લિંક ઉપર જ તમારે ક્લિક કરી દેવાનું છે. હું ફટાફટ તમને માહિતી આપી દઉં એટલે તમને ઝડપથી ખબર પડી જાય. તો મિત્રો એની ઉપર ક્લિક કરશો એટલે જુઓ તમે ફર્સ્ટ વખત આ વેબસાઇટ ઉપર આવશો એટલે ન્યૂ રજિસ્ટ્રેશન તમારે કરવાનું થશે. નવું રજિસ્ટ્રેશનમાં કંઈ મોટી ઓલી છે નહીં, તમારે ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. હવે મિત્રો અહીં તમારો મોબાઈલ નંબર અને તમારો ઈમેલ આઈડી, ત્યારબાદ તમારે એક સ્ટ્રોંગ પાસવર્ડ 2 વખત નાખવાનો થશે. ત્યારબાદ કેપ્ચા નાખીને સબમિટ કરી દેવાનું છે. હવે મિત્રો તમે જે મોબાઈલ નંબર નાખેલો છે એને જો અહીંયા નીચે સિલેક્ટ લખ્યું છે ત્યાં મોબાઈલ નંબર આપણે એન્ટર કરવાનો થશે. તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ બનાવ્યો છે, ત્યારબાદ કેપ્ચા નાખી અને લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે એક ઓટીપી મોકલવામાં આવશે તમારા મોબાઈલ નંબર ઉપર, એ ઓટીપી એન્ટર કરીને કન્ફર્મ પર ક્લિક કરી દેવાનું છે. હવે જેવું કન્ફર્મ પર ક્લિક કરશો એટલે આપણે લોગિન થઈ જઈએ. હવે ફર્સ્ટ વખત આપણે જો લોગિન થઈએ છીએ તો તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા જો સર્વિસ રિક્વેસ્ટ, તો અહીંયા આપણે સર્વિસ ન્યૂ રિક્વેસ્ટ, ત્યારબાદ સર્વિસ સુગમ સર્વિસ એટલે મિત્રો આપણે ઘરે બેઠા જ ક્યાંય ધક્કો ખાવાની જરૂર નથી. 20 રૂપિયા ફી ભરી અને ઓનલાઈન આપણે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકીએ છીએ. તો એની ઉપર ક્લિક કરશું એટલે જો અહીં લખેલું છે ફર્સ્ટ કમ્પ્લીટ યોર પ્રોફાઇલ એન્ડ ઈ સાઇન. તો આપણે એક પ્રોફાઇલ કમ્પ્લીટ કરવી જોશે, આપણે તમામ ડિટેલ આપણી નાખવી જોશે, ત્યારબાદ એક ઈ સાઇન કરવાનું રહેશે. હવે તો મિત્રો સૌપ્રથમ આપણે આપણી પ્રોફાઇલ કમ્પ્લીટ કરી લેવાની છે. તો જો અહીં 3 લાઈનો તમને જોવા મળશે, 3 લાઈન, એની ઉપર ક્લિક કરશો એટલે પ્રોફાઇલ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ પર્સનલ ડિટેલ લખેલું જોવા મળશે, એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો સિટીઝન પ્રોફાઇલ એવું તમને ઉપર જોવા મળશે. હવે જો આધાર વેરિફિકેશન લખેલું છે અહીંયા વ્યૂ એન્ડ એક્સેપ્ટ આધાર કન્સેન્ટ, તો એની ઉપર આપણે ક્લિક કરવાનું છે. સૌપ્રથમ નીચે જો અહીં તમારું ઘણું બધું જોવા મળશે, મધ્યમ નામને ફર્સ્ટ નામને મિડલ નામને. આપણે એક ફેરી આધાર કાર્ડ અહીં વેરિફિકેશન કરી નાખશું એટલે તમામ નામ આપણે નીચે આવી જશે. તો સૌપ્રથમ આપણે વ્યૂ આધાર ઉપર ક્લિક કરશું, ત્યારબાદ જો ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા મિત્રો ઘણી બધી ડિસ્ક્લેમર આપેલી છે. અહીંયા તમારે ટીક બોક્સ ઉપર ક્લિક કરીને એક્સેપ્ટ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો તમારે તમારો આધાર કાર્ડ નંબર અહીં એન્ટર કરવાનો છે, ત્યારબાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે. તો ફટાફટ આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરી દઈએ. જેવું જ મિત્રો આપણે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશું એટલે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર રજિસ્ટર રહેશે એની ઉપર એક ઓટીપી જશે. એ ઓટીપી નાખીને તમારે વેરીફાઈ કરી દેવાનું છે. હવે જો તમારો આધાર કાર્ડમાં જે ફોટો છે એ તમને જોવા મળશે. ત્યારબાદ મિત્રો નીચે જો અહીંયા તમે સિલેક્ટ કરશો નામ ઉપર એટલે આધાર કાર્ડમાં જે નામ છે ઓટોમેટિક અહીં જોવા મળશે. આમાં તમારે ફર્સ્ટ નામ સિલેક્ટ કરી લેવાનું છે, તમારું નામ સિલેક્ટ કરવાનું છે. મધ્યમ નામમાં તમારે તમારું મિડલ નામ સિલેક્ટ કરી લેવાનું છે અને લાસ્ટમાં છેલ્લે સરનેમ સિલેક્ટ કરી લેવાની છે. એવી રીતના મિત્રો ગુજરાતીમાં સિલેક્ટ કર્યું, એવી જ રીતના નીચે ઇંગ્લિશમાં સિલેક્ટ કરી લેવાનું છે. તમારે લખવાનું નથી, ખાલી સિલેક્ટ જ કરવાનું રહેશે. તો આપણે ત્યારબાદ ઇંગ્લિશમાં નામ સિલેક્ટ કરી લઈએ. હવે નીચે મિત્રો આધાર કાર્ડ મુજબનું નામ તમને ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેમાં જોવા મળશે. ત્યારબાદ તમારું ફાધરનું નામ પણ જોવા મળી જશે જે આધાર કાર્ડની પાછળ હોય. તમારે મધરનું નામ છે એ તમારે એન્ટર કરી દેવાનું છે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બંનેમાં, કેમ કે એ આધાર કાર્ડમાં હોતું નથી. એટલે મધર નેમ તમારે એન્ટર કરી દેવાનું છે. નીચે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જોવા મળશે. ત્યારબાદ સેવ પર્સનલ ડિટેલ પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ નીચે મિત્રો આગળ તમારે એડ્રેસનું સેક્શન જોવા મળશે. તો અહીંયા જો મેન્યુઅલી તમારે એન્ટર કરવું હોય તમારું એડ્રેસ તો એ કરી શકો છો. આધાર કાર્ડ મુજબ રાખવું હોય તો ગેટ આધાર ફ્રોમ એડ્રેસ, તો મિત્રો એની ઉપર ક્લિક કરશો એટલે જે આધાર કાર્ડમાં એડ્રેસ હશે એ તમને જોવા મળશે. ત્યારબાદ તમારે ડિસ્ટ્રિક્ટ અને તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે. એવી જ રીતના નીચે મિત્રો પરમેનન્ટ એડ્રેસ ઇન્ફોર્મેશન જોવા મળશે. તો ત્યાં પણ આધાર કાર્ડમાંથી જે એડ્રેસ છે એ ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બંનેમાં જોવા મળશે. ત્યારબાદ આપણે સેવ એડ્રેસ ડિટેલ પર ક્લિક કરી દેવાનું છે. હવે નેક્સ્ટ મિત્રો જો આપણું એડ્રેસ ડેટા અપડેટ થઈ ગયો છે
હવે છે મિત્રો અહીંયા તમારે તમારો રેશન કાર્ડનો નંબર એન્ટર કરવાનો છે. રેશન કાર્ડનો નંબર એન્ટર કરીને ફેચ ફ્રોમ રેશન કાર્ડ એની ઉપર ક્લિક કરશો એટલે તમારા તમામ નામ જોવા મળશે રેશન કાર્ડમાં. એ તમામમાંથી ટીક કરી અને એડ કરી દેવાના છે. બધા જેટલા મેમ્બર એડ થઈ જશે ત્યારબાદ તમારે અહીંયા જોવા મળશે. ત્યારબાદ સેવ પ્રોફાઇલ એન્ડ ડિટેલ એન્ડ ઈ સાઇન પર ક્લિક કરી દેવાનું છે. હવે છેલ્લે મિત્રો તમારે ઈ સાઇન કરવાનું રહેશે. ઈ સાઇનમાં તમારે અહીંયા તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે અને ત્યારબાદ તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે. જેવું જ મિત્રો આપણે ગેટ ઓટીપી પર ક્લિક કરશું એટલે વળી પાછો તમારે એક ઓટીપી એન્ટર કરવાનો થશે. આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એની ઉપર એક મેસેજ જશે ઓટીપી 6 આંકડાનો. હવે ઈ સાઇન કમ્પ્લીટ કરીને આપણે સબમિટ પર ક્લિક કરી દેવાનું છે. આપણી પ્રોફાઇલ છે એ કમ્પ્લીટ મિત્રો હવે થઈ ગઈ છે. હવે મિત્રો આપણે 3 ડોટ પર ક્લિક કરશો જો હોમ બટન અહીં જોવા મળશે. આપણે ફર્સ્ટ પેજ ઉપર આવી જવાનું છે હોમ બટન ઉપર. હવે જેવું જ આપણે હોમ પેજ ઉપર આવશું એટલે જો અહીંયા રિક્વેસ્ટ ન્યૂ સુગમ સર્વિસ એની ઉપર આપણે ક્લિક કરશું એટલે મિત્રો જેટલી પણ ઘરે બેઠા ઓનલાઈન સર્ટિફિકેટની જે સર્વિસ આપેલી છે ગુજરાત સરકાર દ્વારા એ બધી સર્ટિફિકેટ અહીં તમને જોવા મળશે. દાખલા તરીકે જાતિનો દાખલો છે, એસી કાસ્ટ સર્ટિફિકેટ છે, એસીબીસી સર્ટિફિકેટ છે, ત્યારબાદ ઘણા બધા સર્ટિફિકેટ અહીં તમે જોઈ શકો છો. ત્યારબાદ જો આપણે ઇન્કમ સર્ટિફિકેટ લખેલો છે એની ઉપર આપણે રીડ મોર ઉપર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ મિત્રો આપણે જો ઇંગ્લિશમાં કઢાવવું હોય તો ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં કઢાવવું તો ગુજરાતીમાં અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. 20 રૂપિયા ફી રહેવાની છે. તો મિત્રો આપણે કન્ટિન્યુ ટુ સર્વિસ પર ક્લિક કરી દેવાનું છે. જેવું જ કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે જો અહીં તમને સર્વિસ રિક્વેસ્ટ નંબર તમારો જોવા મળશે. કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે. હવે આપણે તમારી ડિટેલ તમને જોવા મળશે જે પણ આપણે પ્રોફાઇલમાં ફિલ કરી હતી. હવે મિત્રો તમારે ગમે એ સર્ટિફિકેટ કઢાવવું હોય તો તમારે કોઈ ડિટેલ ફિલ કરવાની નહીં થાય. ત્યારબાદ મિત્રો આપણે જો નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો અહીંયા આપણે સર્ટિફિકેટ જે કઢાવવાનું છે ઇન્કમ સર્ટિફિકેટ એનું રીઝન શું છે કે શું લેવા તમારે સર્ટિફિકેટ કઢાવવું છે તો તમે કોઈ પણ અહીંથી રીઝન સિલેક્ટ કરી શકો છો. આપણે ઓધર રીઝન સિલેક્ટ કર્યું છે. એમાં આપણે કોઈ પણ આવાસ યોજના છે કે ગવર્મેન્ટ સ્કીમ કોઈ પણ અહીંથી સિલેક્ટ કરી લઈએ. હવે નીચે અહીં લખેલું છે એપ્લિકેન્ટ ઓક્યુપેશન ડિટેલ એટલે કે ધંધાની વિગતો. તો જો તમે ખેતી કરતા હોય તો તમારે ત્યાં સિલેક્ટ કરવાનું પહેલું. બિઝનેસ એન્ડ ઓધર ઓક્યુપેશન હોય તો બીજા નંબરનું સિલેક્ટ કરવાનું. ત્યારબાદ જોબ કરતા હોય તો છેલ્લું સિલેક્ટ કરી લેવાનું છે. જો તમે ફાર્મર ઉપર સિલેક્ટ કરશો તો તમારે લેન્ડની વિગતો અહીં આપવાની થશે, જમીનની વિગતો. અને ત્યારબાદ જો તમે જોબ ઉપર ક્લિક કરશો તો તમારે પાન કાર્ડની ડિટેલ અહીં એન્ટર કરવાની થશે એટલે પાન કાર્ડ નંબર એન્ટર કરવાનો થશે. આપણે ઓધર ઓક્યુપેશન સિલેક્ટ કર્યું છે બિઝનેસ અથવા ઓધર ઓક્યુપેશન તો એમાં આપણે કોઈ પણ લખી શકીએ છીએ. દાખલા તરીકે મેં મજૂરી લખી દીધું છે. હવે ક્યાં તમે મજૂરી કરો છો તો ક્યાં તમારો ધંધો છે તો એ જિલ્લો અહીંયા લખી દેવાનો છે. ત્યારબાદ તમારે તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે. વિલેજ અને ઓક્યુપેશન એડ્રેસ એટલે કે તમે ક્યાં તમારું એડ્રેસ આપો તો આપણે એ પણ સિટીનું નામ લખી દઈએ. હવે મિત્રો ફેમિલીમાં કેટલા વ્યક્તિઓ છે કુલ એ અહીં તમારે લખવાનું છે. અને નીચે જુઓ નંબર ઓફ અર્નિંગ મેમ્બર એટલે જેટલા મેમ્બર છે ફેમિલીમાં એમાંથી કમાનાર વ્યક્તિ કેટલા છે, 1 હોય 2 હોય એ રીતના તમારે અહીંયા નંબર લખી દેવાના છે. હવે મેં એક ફેમિલીમાં લખ્યું છે તો એની ડિટેલ અહીં લખવાની થશે કે ભાઈ કમાનાર વ્યક્તિ કોણ છે. તમારે જેના નામનો આવકનો દાખલો જોઈએ છે એનું નામ અહીં લખી દેવાનું છે. તો મિત્રો કમાનાર વ્યક્તિનું નામ આપણે લખી દઈએ. જો અરજદાર પોતે જ હોય તો સેલ્ફ કરવાનું છે અથવા પતિ પત્ની પિતા કોઈ પણ કમાનાર હોય જેનો પણ આવકનો દાખલો જોઈએ છે એ તમારે અહીં લખી દેવાનો છે. હવે મિત્રો અહીંયા જો એ જ લખી દેવાની છે. નીચે મિત્રો સોર્સ ઓફ ઇન્કમ એટલે કે ફેમિલીની ઇન્કમ શેમાંથી આવે છે, જોબ છે, બિઝનેસ છે, પ્રોફેશન છે, એગ્રીકલ્ચર છે, શું કરે છે એમાંથી પૈસા આવે છે. તો આપણે એમાં મિત્રો ઓધર સોર્સ લખી નાખીએ. તમારે જે પણ તમારે લાગુ પડતું એ તમારે લખવાનું છે. જોબમાંથી આવતું જોબ ટીક કરવાનું છે. જે પણ તમારે આવતું હોય ક્લિક અહીંયા લખી દેવાનું છે. હવે મિત્રો ફેમિલીની કેટલી ઇન્કમ છે, વાર્ષિક ઇન્કમ કેટલી છે, તમારે જેટલી પણ આવકનો દાખલો તમારે કઢાવવાનો છે એટલી આવક અહીં લખી દેવાની છે. આ તો મિત્રો હું ખાલી તમને સમજાવવા માટે જ લખું છું. ત્યારબાદ એડ મેમ્બર પર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું જ એડ મેમ્બર પર ક્લિક કરશો એટલે અહીંયા ઇન્કમ ડિટેલ ને બધું આવી જશે. હવે અહીં કંપની લખેલું છે એમાં મિત્રો આપણે ક્લિક કરશો એટલે તમે લાઇટ બિલ કઈ કંપનીનું આવે છે એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. દાખલા તરીકે મારે PGVCLનું લાઇટ બિલ આવે છે. હવે લાઇટ બિલમાં જે ગ્રાહક નંબર છે આપણે
ઇલેક્ટ્રિસિટી બિલ છે એમાં ગ્રાહક નંબર અહીં એન્ટર કરવાનો છે અને ક્લિક ટુ વેરીફાઈ ઇલેક્ટ્રિસિટી બિલ પર ક્લિક કરશો એટલે નીચે જુઓ યસ વેરીફાઈ આવી જશે અને બિલની લાસ્ટ બિલની ડિટેલ અહીં તમને જોવા મળશે. ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. જેવું નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે 2 ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. એક તો રહેઠાણનો પુરાવો તમારે અપલોડ કરવાનો છે. રહેઠાણના પુરાવામાં જો તમે જે તમારે મ્યુનિસિપાલિટીનો વેરો આવતો હોય, વેરા બિલ છે, ગેસ બિલ છે અથવા વીજળી બિલ અથવા ઓધર કોઈ પણ રહેઠાણનો પુરાવો તમારે અહીંયા અપલોડ કરી દેવાનો છે. જો અહીંથી બ્રાઉઝમાંથી ક્લિક કરીને અપલોડ કરશો ત્યારબાદ ઇન્કમનો કોઈ પુરાવો એટલે કે આવકનો પુરાવો તમારે અપલોડ કરવાનો થશે. તો છેલ્લા 3 મહિનાની પગાર સ્લીપ છે, ત્યારબાદ પાછલા નાણાકીય વર્ષનું બેલેન્સ શીટ છે, ફોર્મ નંબર 16 છે, ત્યારબાદ ઓધર કોઈ ઇન્કમ પ્રૂફ હોય, આપણે છે કોર્પોરેટરનો દાખલો છે કે સરપંચનો દાખલો, એવી રીતનો અહીં અપલોડ કરી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો અપલોડ કરી અને નીચે તમે કરશો એટલે તમારો જે ફોટો છે આધાર કાર્ડ મુજબ અહીં તમને જોવા મળશે. આધાર કાર્ડ મુજબ ફોટો તમારો ઓટોમેટિક અહીં આવી જશે. નીચે જો અહીંયા તમારે સબમિટ કરી દેવાનો છે અને સબમિટ જેવું કરશો એટલે ફી ભરવાનું ઓપ્શન આવશે. 20 રૂપિયા ફી ભરી દેવાની છે. ત્યારબાદ મિત્રો થોડાક દિવસમાં જ તમારો આવકનો દાખલો તમે આમાંથી ઓનલાઈન ડાઉનલોડ કરવાનો ઓપ્શન જોવા મળશે હોમ પેજ ઉપર. એમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશનનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો. તો મિત્રો વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.